તો હલો મિત્રો, જય માતાજી, જય મામાદેવ। તો આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે ને સુખનો સૂરજ ઉગતાની સાથે આપણને ખબર પડી કે આપણે જવાનું છે ગોપનાથ। તો થઈ જઈ રેડી, આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા। તો હાલો મિત્રો, હું તો થઈ ગયો તો રેડી ને પછી તો વાડીએથી આવી ગયો ફોન। તો પછી તો આપણે રાખ્યું ગોપનાથ જવાનું બંધ ને આપણી વાડી આવવાના હતા આજ તો દાડિયા। તો આપણે તો નીકળી ગયા પછી તૈયાર થઈને વાડી બાજુ। તો આપણા વ્લોગમાં બન્યા રહીજો। તા તો ગામની બહાર નીકળી ગયા તા તો દેવતભાઈ ખોડની વાત દિલ પર લઈ લીધી, મોરે મોરો આવી ગયું। પછી તો મેં કાઉ મરીને સાઈડમાં નીકળી ગયા ને પછી જાય છે વાડી। પછી તો વાડીથી આવી ગયો મુનાનો ફોન ને કીધું કે ખાતર લઈ જવાનું છે। તો પછી તો મેં બી ખાતર લેવા। તો પછી બન્યા રહીજો આપણા વ્લોગમાં કન્ટિન્યુ। પછી બાહુબલીના મામા કટ્ટભાઈ તો ખંભે ગુણ મારીને પછી તો નાખી ગાડી ઉપર ને પછી તો મેં વાડી તરફ નીકળ્યા। તો બન્યા રહીજો આપણા વ્લોગમાં કન્ટિન્યુ। પછી તો ગુણને આડી નાખીને મેં વાડી તરફ નીકળી ગયા। તો હાલો હવે તમને વાડીએ જઈને મળીએ, ત્યાં સુધી આપણા વ્લોગની હારે બન્યા રહીજો। પછી તો આપણે નીકળી ગયા વાળી સાઈડ ને આપણે શું જોયું, આપણે થઈ ગયા મેરડીમાંના દર્શન હવારોમાં। પછી તો આપણે પહોંચી ગયા વાડીએ અને વાડીએ પહોંચીને આપણે તો ગાડીની મારી દીધી ઘોડ। પછી આપણા દાડીએ તો અડધા રામપાઈ લઈ લીધા હતા અને આપણી ડુંગળી જોવો તમે કેમ ઊભી છે। પછી તો મુનો કહેવા મળે કે આજ તો આપણી વાડીમાં ખૂટિયા ડુંગળી ચેક કરવા। પછી તો બપ્પાને મુનો ડુંગળી ગણવા મળ્યા કે કેટલી ડુંગળી ચેક કરીને ગયા। પછી આપણે તો જવાનું થઈ ગયું છે ને આપણી બીજી વાડીએ, કારણ કે ના આવે છે ટ્રેક્ટર। પછી અહીંયા તો જોયું કે લાડ બધા ટિફિન પડ્યા છે। પછી તો આપણે એમાંથી એક ખંભે મારીને નીકળી ગયા વાડી સાઈડ। તો હાલો વાડીએ જઈને મળવી, આપણો વ્લોગ ગમે તો બન્યા રહે। પછી આપણે તો પહોંચી ગયા વાડીએ ને પછી મારા પપ્પા તો આમથી આમ લાઈન ગયા। પછી તો ટ્રેક્ટરના 4 ગિયર નાખીને આગળ લઈ લીધું ને ટ્રેક્ટરના કેટલા 4 ગિયર આવે કે વધારે આવે કોમેન્ટમાં જરૂર નાખજો। તો આપણી ડુંગળી જોવો બધા ને પછી તો પપ્પા કહેવા મળે કે બેટા જે આપણે ટિફિન લઈને આવશો ને પાછા દઈ આવો જાઓ। તો પછી હું તો ગાડીના 4 ગિયર નાખીને વાડી સાઈડ નીકળી ગયો। આશા કરું છું કે આજનો વ્લોગ સારો લાગ્યો છે। તો મારા વ્લોગ ગમે તો મારા ચેનલ સાથે જોડાઈ દેજો, આવા નવા વ્લોગ તમને જોવા મળશે। તો બધાને જય માતાજી, જય મામાદેવ। તો કાલે મળીશું નવા વ્લોગ સાથે।